નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લાસ્ટ ટાઈમ પ્રકરણ 5ની ચર્ચા પૂર્ણ કરી ને હવે આપણે પ્રકરણ 6ની ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 6નું નામ છે અંગ્રેજ શાસનની ભારત પર અસર. આપણે વિદ્યાર્થી મિત્રો સૌ જાણીએ છીએ કે 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા દેશ ઉપર શાસન કર્યું અને એ 200 વર્ષની ગુલામીમાંથી આપણે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયા. અને આ 200 વર્ષ દરમિયાન આપણે શું ગુમાવ્યું, અંગ્રેજોના શાસનની ભારત પર કેવી અસર થઈ, એ તમામ બાબતોનો પરિચય આપણે આ પ્રકરણ હેઠળ મેળવવાનો છે. તો ચાલો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર 6. અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી ત્યારે તેની પુત્રી પૂર્વા બાજુમાં બેસીને ગૃહકાર્ય કરતી હતી. એક સહજતાથી પાઠની શરૂઆત કરી છે. શરૂઆતમાં જ કીધું છે કે અરુણા એક સ્ત્રી છે. એ અરુણા સવારમાં રોજબરોજનું એનું જે કાર્ય છે એ પતાવીને સમાચાર પત્ર વાંચતી હતી અને બાજુમાં એની દીકરીનું નામ આપેલું છે પૂર્વા, જે બાજુમાં બેસીને પોતાનું ગૃહકાર્ય કરતી હતી. અરુણા મોટેથી વાંચતી હતી, અથવા તો અરુણા મોટેથી વાંચતા બોલી, લિબિયામાં ક્રાંતિ. આ સાંભળી પૂર્વાએ પ્રશ્ન કર્યો. લિબિયામાં ક્રાંતિ એવું શીર્ષક છાપામાં વાંચ્યું અને મોટેથી બોલી. એટલે પૂર્વાએ તરત જ આ વાત સાંભળી અને પ્રશ્ન કર્યો, મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે છે? પૂર્વા બાળ સહજ પ્રશ્ન કર્યો કે શા માટે લોકો ક્રાંતિ કરે છે. એટલે અરુણાએ જવાબ આપ્યો, જો બેટા લોકોની જરૂરિયાતો ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે છે. અને અરુણાએ એની દીકરીની જિજ્ઞાસા વૃત્તિને સંતોષતા જવાબ આપ્યો કે જો લોકોની જરૂરિયાતો ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ એ વળે છે. આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી. આપણા દેશની વાત કરીએ તો અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી. ત્યારે આવું થયું હતું. ચાલ તને હું તે સમયના ભારતીય જીવનની વાત કરું. એટલે હવે અરુણાએ રૂપરેખા રજૂ કરી દીધી છે, પ્રસ્તાવના પણ મૂકી દીધી છે કે આપણા દેશની અંદર એ સમય એટલે કે ભારતની અંદર જ્યારે અંગ્રેજોનો શાસનકાળ હતો એ સમયે આપણા દેશની સ્થિતિ ખૂબ જ કંગાળ બની ગઈ હતી અને એ સમયના જીવન વિશેની વાત કરવા જઈ રહી છે અરુણા પોતાની દીકરી પૂર્વાને. તો હવે વાત શરૂ થાય છે. ખરા અર્થમાં હવે બીજા પેરેગ્રાફથી આપણે પાઠની શરૂઆત થાય છે. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી. આર્થિક સમૃદ્ધિ આપણે જાણીએ છીએ કે મધ્યયુગ દરમિયાન એટલે કે ઈસવીસન 800થી 1200 સુધીનો સમયગાળો, એ મધ્યયુગ. પછી મોહમ્મદ ગઝનીએ જ્યારે મોહમ્મદ ઘોરી, શાહબુદ્દીન ઘોરી, એ આમ કહી શકાય કે પૃથ્વીરાજ ચૌહાણ સાથેની લડાઈમાં પછી ઈસવીસન 1191માં હાર થઈ અને ઈસવીસન 1192ની અંદર ઘોરી સાથેના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની સજ્જડ હાર થતાં ઈસવીસન 1192થી વિધિવત રીતે એમ કહી શકાય કે મુસ્લિમ સામ્રાજ્યની સ્થાપના દિલ્હી પર થઈ. અને 1200 પછી ધીરે ધીરે સલ્તનત યુગ આવ્યો અને 1200 પછી એમ કહી શકાય કે 1526માં બાબરે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. તે 1200થી લઈને એમ કહી શકાય કે ઠેઠ 1800 સુધી એટલે કે 18મી સદી સુધી આર્થિક સમૃદ્ધિથી ભારત સારું એવું પ્રગતિકારક હતું. પણ આ આર્થિક સમૃદ્ધિ ક્યારે અસ્ત થવા લાગી? તો અહીંયા કીધું છે કે ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી નહોતી. ઔરંગઝેબ જે મુઘલ સામ્રાજ્યનો છેલ્લો શાસક માનવામાં આવે છે, શાહજહાંનો પુત્ર, જે તમામ મુઘલ શાસકોની અંદર સૌથી નિર્દયી અને ક્રૂર હતો.
તો એની અરાજકતા પણ એને નુકસાન પહોંચાડી શકી ન હતી. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા. વિશ્વના ઇતિહાસકારો પણ આ વાતને સમર્થન આપે છે કે 18મી સદી સુધી ભારતની જે ઉત્પાદન પદ્ધતિ છે, એના ઉદ્યોગો છે, વેપાર વાણિજ્યનું સંગઠન, એ બધું જ અજોડ હતું. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો. 18મી સદી સુધી આપણે સૌ પ્રથમ જાણીએ છીએ કે આ લોકોને વેપાર કરવાની પરવાનગી ક્યારે મળી, તો કે 1608માં સુરત બંદરે એમનું પ્રથમ જહાજ અથવા તો પ્રથમ કોઠી એ લોકોએ સ્થાપી. કોણે એને વેપાર કરવાની પરવાનગી આપી હતી? તો કે જહાંગીરે. તો આ બાબતથી પણ આપણે બધા પરિચિત છીએ. જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદાશ કરનાર, ઉત્પન્ન કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. ઇંગ્લેન્ડ માટે ભારત દેશ એક કાચા માલનો પ્રાપ્તિ સ્થાન અને એ કાચા માલના વેચાણ માટેનું એક તૈયાર બજાર માત્ર બનવા પામ્યો હતો. હવે અહીંયા વિચારો કરીને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે કાચો માલ એટલે શું? તો કે ઉદ્યોગોને ચલાવવા માટે જરૂરી પૂરક માલની જરૂર પડે, જેને કાચા માલ તરીકે આપણે ઓળખીએ છીએ. કાચા માલના ઉદાહરણ આપો. તો ભાઈ આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે કાપડ છે, તો કાપડ શેમાંથી બને છે? તો કે કાપડ રૂમાંથી બને છે. રૂ શેમાંથી બને છે? તો કે રૂ કપાસમાંથી બને છે. કપાસ ક્યાંથી મળે છે? કપાસ ખેતરમાંથી મળે છે. આમ કપાસ છે એ કાપડનો કાચો માલ થયો કહેવાય. તમારા ગામમાં ઉત્પન્ન થતા કાચા માલના ઉદાહરણોની યાદી બનાવો. તમારા ગામમાં ઉત્પન્ન થતો કાચો માલ ક્યાં જાય છે અને તેમાંથી કઈ કઈ વસ્તુ બને છે તેની યાદી બનાવો. હવે વાત આવે છે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. અહીંયા વાત કરે છે કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા એને ક્યારે પ્રાપ્ત થાય છે? કે જ્યારે એ લોકો 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ કરે છે અને 1764ની અંદર જ્યારે બક્સરનું યુદ્ધ જીતી જાય છે, એ બાદ એને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે એને પોતાની આવક વધારવા માટે એક વિશાળ ક્ષેત્ર મળી જાય છે. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો. કારણ કે જમીન ઉપર જે મહેસૂલ ઉઘરાવવામાં આવતું એ અંગ્રેજોની મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ ઘણી બધી અન્યાયી હતી. ખેડૂતો ખેતીમાં જે વસ્તુનું ઉત્પાદન કરતા એમાંથી 90% જેટલો હિસ્સો એ જમીન મહેસૂલ સ્વરૂપે ઉઘરાવી લેતા. પરિણામે ખેડૂતો પાસે બહુ ઝાઝો હિસ્સો રહેતો નહીં અને આમાં પણ વચેટીઓ હતા, જમીનદારો હતા, સાહુકારો હતા. પરિણામે ખેડૂતોના ભાગમાં કશું જ આવતું નહીં. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહોતા. તો શું કીધું કે ઘણીવાર ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહોતા. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવતી. જે ખેડૂત જમીન પરનું મહેસૂલ ભરી ન શકે, એટલે કે મહેસૂલ ખેતીના પાક ઉત્પાદન કે જમીન ઉપર ન ભરી શકતા હોય અને એ ઘણીવાર દાગીના વેચવા છતાં પણ ભરી ન શકતા, તો ક્યારેક એમની જમીન પણ વેચી નાખવી પડતી. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. ખેડૂતોની ઘણી ખરી જમીન શેમાં ડૂબી જતી? દેવામાં. કારણ કે આવક કરતાં જાવકનું પ્રમાણ
સૌથી વધારે હતું અને એટલા માટે જ કહી શકાય કે જે આ જાવક હતી એ જાવક આવક કરતાં બમણી હતી. પરિણામે ખેડૂત દેવામાં ડૂબી ગયો હતો. કેટલાક ખેડૂતો સાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા. કેટલાક ખેડૂતો એવા પણ હતા જે સાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો, એટલે કે અમુક સાહુકારો એવા વ્યાજે રૂપિયા દેતા હતા અને વ્યાજે રૂપિયા દઈ અને રૂપિયા દઈને એના રૂપિયા ઉપર ઊંચું વ્યાજ વસૂલ કરતા હતા. એના પરિણામે એનો વ્યાજ પ્રથાનો પણ ભોગ બની પાયમાલ થયા. ખેતીવાડી ભાંગી પડી. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુકાળ પડ્યો. ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા. ઈસવીસન 1770માં શું થાય છે? બંગાળમાં દારૂણ દુકાળ પડે છે અને ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. હવે અહીંયા એક ઘટના બને છે કે એક તો ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ કંગાળ હતી. ખેડૂતો જે મહેસૂલ ભરતા અને અંગ્રેજો જે મહેસૂલ વસૂલતા એ પ્રથા પણ ઘણી બધી અન્યાય હતી. ઘણીવાર ખેડૂતોને પોતાના ઘરના દાગીના વેચીને પણ એ લોકો મહેસૂલ ભરી શકતા નહોતા. તો ક્યારેક એમની જમીન પણ હડપી લેવામાં આવતી. બીજી બાજુ સાહુકારો, ખેડૂતોની મોટાભાગની જમીન દેવામાં ડૂબી ગઈ હતી, કારણ કે સાહુકારો જે હતા એ ખેડૂતોને નાણાં ધીરતા અને એના ઉપર ઊંચું વ્યાજ વસૂલ કરતા. એ વ્યાજ ભરપાઈ ન થતાં સાહુકારો જમીન પડાવી લેતા. બીજી બાજુ આ સમયે એવી ઘટના બને છે કે ઈસવીસન 1770માં બંગાળની અંદર એક દારૂણ દુકાળ પડે છે અને આ દારૂણ દુકાળ જેવી પરિસ્થિતિમાં પણ ઘણા બધા લોકોને 2 ટકનું ભોજન પ્રાપ્ત થતું નહોતું. એવા સમયે કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી, જે અતિશય અન્યાયી હતી. તો આ વાત આપણે અહીંયા કરી. આ પદ્ધતિમાં શું હતું? કાયમી જમાબંધી પદ્ધતિમાં શું હતું? તો કે આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી. દર વર્ષ માટે જમીનની એક મહેસૂલ નક્કી કરવામાં આવી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. કોને આપવામાં આવતા? જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવી પોતાની પડખે ઊભા રહે એવો જમીનદાર વર્ગ. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે કંપનીનો આની પાછળનો ઈરાદો શું હતો? તો કે ભાઈ કંપનીનો ઈરાદો એવો હતો કે પોતાની આવક એ નિશ્ચિત કરવા માગતી હતી. આ કંપની શાસનની વાત છે. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, પછી 1857માં જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે એ પછી બ્રિટિશ શાસન હેઠળ સીધું ભારત આવી જાય છે. પણ આ સમય દરમિયાન કંપની શાસન હતું. એટલા માટે અહીંયા કીધું છે કે દર વર્ષ માટે જમીન ખેડૂતો કંપની શાસનને નિયમિતપણે મહેસૂલ ચૂકવી શકે એ માટે એક કાયમી જમાબંધી પદ્ધતિ અપનાવવામાં આવી અને આ પદ્ધતિ અનુસાર જમીનદારોને જમીનના કાયમી હક સોંપવામાં આવ્યા. એટલે કંપનીએ પોતાની આવક નિશ્ચિત કરીને પોતાની પડખે ઊભો રહે એવો એક વર્ગ, એટલે જમીનદારોનો વર્ગ ઊભો કર્યો. સામે ખેડૂત તનતોડ મહેનત કરી, ટાઢ તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદાશ કરતા, પરંતુ તેનું શોષણ થતું હતું. પાક પેદા કરતા પણ તેનું શોષણ થતું. સામે પક્ષે ખેડૂતો માત્ર એક પ્રકારના ગુલામ બની ગયા હતા, કારણ કે એ ખેડૂતો જમીનમાં કે ખેતરની અંદર ખૂબ જ તનતોડ મહેનત કરતા, ટાઢ તડકો વેઠીને પણ પાક ઉત્પાદન કરતા, પણ તેનું દરેક પ્રકારે શોષણ કરવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત અહીંયા આપણને જાણવા મળી. તો ફરીવાર આપણે જે સમજ્યા એ બાબતની પુનઃ ચર્ચા કરી લઈએ.
જેથી આપણું દૃઢીકરણ સારી રીતે થાય અને આપણે સમજાય પણ સારું જાય. પાઠની શરૂઆતમાં અરુણા નામની સ્ત્રી છાપું વાંચતી હોય છે અને પોતાની દીકરી પૂર્વા એ બાજુમાં બેસીને ગૃહકાર્ય કરતી હોય છે. આ સમયે અરુણા મોટેથી બોલે છે, લિબિયામાં ક્રાંતિ. એટલે પૂર્વા બાળ સહજ પ્રશ્ન પૂછે છે, મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરતા હશે? ત્યારે અરુણા એનો જવાબ આપતા કહે છે કે જ્યારે લોકોની જરૂરિયાતો સંતોષાય નહીં અને લોકોનું શોષણ થતું હોય ત્યારે લોકો ક્રાંતિ તરફ વળે છે. અને એમ કહી અને અરુણા એમ જણાવે છે કે આપણા દેશની અંદર પણ અંગ્રેજોએ આપણા દેશની આર્થિક સ્થિતિ કંગાળ કરી દીધી હતી. ચાલ હું તને આજે એ સમયના માનવ જીવનની વાત કરું છું એમ કહી અને આગળ વધે છે. ત્યારબાદ મુદ્દો આવે છે કે 18મી સદી સુધી છે ભારત એવું રાષ્ટ્ર હતું કે જેની આર્થિક સમૃદ્ધિના ડંકા વિશ્વના ખૂણે ખૂણે વાગતા હતા. પરંતુ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જેવા ઔરંગઝેબની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી નહોતી. પરંતુ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન 100 વર્ષના ગાળાની અંદર ભારત આર્થિક રીતે ઘણું બધું પાયમાલ થઈ ગયું. ભારતની અંદર જે કહી શકાય કે આર્થિક સમૃદ્ધિની છોડો ઉડતી હતી એ છોડોની જગ્યાએ હવે દારૂણ ગરીબી જોવા મળતી હતી. તો કઈ રીતે થાય છે? તો કે ભાઈ ઈસવીસન 1764ના બક્સર યુદ્ધ બાદ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થાય છે. હવે અંગ્રેજો પોતાની આવક વધારવા માટે એક જમીન મહેસૂલ પદ્ધતિ અપનાવે છે અને ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા એ પ્રયાસો કરે છે. ઘણીવાર શું બને છે કે આ મહેસૂલ જે છે એ અંગ્રેજોની મહેસૂલ આકારણીની રીત ઘણી કડક હતી. એટલે કે ઘણીવાર મહેસૂલ ન ભરી શકવાના ભયના કારણે ખેડૂતો પોતાના ઘરના દાગીના વેચી દેતા. એમ છતાં પણ એ લોકો મહેસૂલ ભરી શકતા નહોતા. તો બીજી બાજુ એ હતું કે ખેડૂતોની ઘણી બધી જમીન છે એ વ્યાજખોરોના હાથમાં આવી ગઈ હતી, દેવામાં ડૂબી ગઈ હતી. સાહુકારો હતા એ ખેડૂતોને નાણાં ધીરતા હતા અને એ નાણાં ધીરી અને ત્યારબાદ શું કરતા હતા કે નાણાં ધીરતા અને નાણાં ધીરીને બે વસ્તુ એ કરતા. શું કરતા? તો કે નાણાં ધીરીને એ નાણાં ઉપર ઊંચું વ્યાજ વસૂલ કરતા અને જો એ વ્યાજ ભરવામાં અસમર્થ બને તો એની જમીન પણ હડપી લેતા. આ બાજુ બીજું એવું બને છે કે ઈસવીસન 1770માં બંગાળની અંદર એક દારૂણ દુકાળ પડે છે અને આ દારૂણ દુકાળના કારણે ખેડૂતોને એમ કહી શકાય કે ખેતીને ખૂબ જ નુકસાન થાય છે. એમ છતાં આવા સમયે પણ ગવર્નર કોર્નવોલિસ નામના વ્યક્તિ દ્વારા કાયમી જમાબંધીની પ્રથા અમલમાં મૂકવામાં આવે છે. હવે આ પ્રથા શું હતી? કાયમી જમાબંધીની પ્રથા શું હતી? તો કે કાયમી જમાબંધીની પ્રથા એટલે કે આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીન મહેસૂલ નક્કી કરી. દર વર્ષ માટે કે ભાઈ દર વર્ષે જમીન મહેસૂલની એક રકમ નક્કી થઈ. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવ્યા. જમીનના કાયમી હક કોને આપવામાં આવ્યા? જમીનદારોને આપવામાં આવ્યા. એટલે પરિણામ શું આવ્યું કે ખેડૂતોએ એ પોતાની એટલે કે અંગ્રેજોએ કંપનીની આવકને નિશ્ચિત કરી દીધી અને પોતાની પડખે ઊભો રહે એવો એક વર્ગ એટલે કે જમીનદારોનો વર્ગ એણે ઊભો કર્યો. સામે પક્ષે ખેડૂતો તનતોડ મહેનત કરતા, ટાઢ તડકો વેઠીને પણ પાક ઉત્પાદન કરતા. એમ છતાં પણ એમનું શોષણ પુષ્કળ પ્રમાણમાં થતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે વાત કરી એમાં ખેડૂતો અને ખેતીની, મહેસૂલ અને કાયમી જમાબંધીની, કોર્નવોલિસની, જમીનદારોની, સાહુકારોની, આવા જુદા જુદા મુદ્દા હેઠળ જે કંઈ આપણે ચર્ચા કરી છે, જે કંઈ આપણે અત્યારે સમજ્યા છે, એના ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે એમનો એકમાત્ર હેતુ હતો વેપાર કરવાનો. પણ ધીરે ધીરે અંગ્રેજો ભારતીય રાજકારણની અંદર પ્રવેશી અને રાજકીય હસ્તક્ષેપ કરવા લાગ્યા અને પ્રજા અને સરકારને, તો એ સમયે તો સરકાર અંગ્રેજ જ હતી, પણ પ્રજા અને ઉચ્ચ હોદ્દેદારોને પણ પોતાના ગુલામ બનાવી દીધા. તો આમ ધીરે ધીરે અંગ્રેજોએ સમગ્ર ભારત ઉપર કબજો
કરી લીધો અને 200 વર્ષના શાસન દરમિયાન એણે ભારતનું આર્થિક રીતે ખૂબ જ શોષણ કર્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આપણે મુદ્દાનો અભ્યાસ કર્યો છે એ મુદ્દા તમે બરાબર સમજ્યા હશે. એનો વિગતે અભ્યાસ કરજો એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ.